ગાઈસ આપણે તો ડીશ લઈ લીધી છે અને જઈએ છીએ જમવા. શું જઈને આવશું? જમવું છે એવું? જમી લઈએ. ગુડ મોર્નિંગ, જય માતાજી. આજના અમારા બ્લોગમાં આપણું સ્વાગત છે. તમે પણ ખુશ છો, અમે પણ ખુશ. ચાલો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી કહી દઈએ. અને જો આ બાજુ તો છોકરાઓ તો હજુ પણ સુઈ રહ્યા છે. કૃષ્ણા, જયમીન રાતે ગરબામાં ગયેલા તે. અને પેલી બાજુ તો ડીજે વાગવાનું ચાલુ થઈ ગયું છે અત્યારે. નહીં અત્યારે ડીજે ચાલુ થઈ ગયું છે. કૃષ્ણ મમ્મી તો ચા પીવા માંડે છે. અને આજે તો ઘરે બનાવી બટાકાની વેફર તરી છે નહીં, અને પાપડી સેવ પણ તરી છે ઘરે બનાવેલી ને. કૃષ્ણ ચા પીવા માંડ્યો. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અમારી વિડીયો લાઈક, સબસ્ક્રાઇબ, શેર કરવાનું ના ભૂલતા મિત્રો. ચલો તમારે ચા પી હોય તો ચલો ગાઈસ ચા પી લઈએ આપણે પણ. ફાઇનલી અમે તો જે છે જે બહાર નહીં હજે ગરબામાં ગયા હતા તે જગ્યાએ બાધા છે. મારા કાકા હારાન છોકરીની ભોણિયાની બાધા રાખી નહીં ત્યાં આગળ. હા કૃષ્ણ આગળ બે ગઈ નહીં. ના કહું તો આવે છે છોકરાઓ જોડે નહીં. તો જો અમે ફામે આવીને ઉભા રહ્યા છીએ ને. ચલો તૈયાર થઈ ગયા આપણે પણ જઈએ છીએ. પરગોડો નીકળી ગયો લાગે. ઓવર નીકળી ગયો છે. અને આ બાજુ સરસ મજા ઝાડ પણ થઈ ગયા છે બહાર. તો ચલો ગાઈસ જઈએ આપણે તો. જો ગાઈસ અમે તો આવી ગયા છે નહેર ઉપર નહીં. જો સરસ મજાની નહેર છે. જો ગાઈસ આ કેનાલ છે અમારી બાજુમાં નહીં. કેનાલની પેલી બાજુ પર ઘર દેખાય નહીં. જો ગાઈસ અમે તો જઈએ છીએ, નીકળી ગયા છે જવા માટે પોયડા ગામમાં. એવું ખોડિયાર માતાનું મંદિર છે. અહીંયા આગળ પહેલા ખેતર હતું નહીં. શું આવતી તે 2 દિવસ પછી અહીંયા લગ્ન છે નહીં. જો આ ઘરે લગ્ન છે. માડવો પણ બાંધી દીધો છે. જો ગાઈસ હવે કાલે જ વણાવે છે. જો ગાઈસ અમારું ઘર દેખાય છે કઈ જો.
કૃષ્ણાને તો અહીંયા આગળ બરફ આવી હે નહીં જઈને આવી ગયા જો આ બાજુ કાકા પોયડા ગોમ છે જો બધું પોયડા ગોમ છે કૃષ્ણા કૃષ્ણા બરફ ખાવા માટે ગોલા નહીં તાની ખાવ જમીન જે ચાક ભાઈ તો હજી ખાસી જમીન એમ કે જો પોયડા ગોમ છે સરસ મજાનું જો બધા તો ચાલ્યા આવું ઘરે બાધા તો પતી ગઈ ચલો ગેસ જમવાનું તો ગોઠવાઈ ગયું છે લાડવા છે પાપડ પૂરી ખમણ ને શાક એવું ગોઠવાઈ ગયું છે પણ હજુ જમવાનું છોકરાઓ ચાલુ નહીં કરી નહીં જમીએ થોડી વાર જમવાનું ચાલુ થઈ ગયું છે આપણે ડીશો લઈ લઈએ જો નિત્ય સવાલે હે દિલીપ છે કરણ ડીશ લેતા છે મારી કરણ પણ આવ્યો છે તો જમી લઈએ જમવાનું ચાલુ થઈ ગયું ચલો ગેસ સલાડ પણ લઈ લઈએ થોડુંક આપણે તો ટોમેટો એવું છે ચલો જો આ ચીકુને તો લેવા મળી છે તો ચલો ગેસ લઈ લઈએ આપણે તો હે તાલે આણ જુદી ને આપણે માં ભેગું જ ચલો ગઈ જમવાનું ચાલુ થઈ ગયું છે જો જમવાનું ચાલુ થઈ ગયું છે જમીન કઈ જમવા બેસી ગયો છે જો કોકા જઈને જમવા મળી ફોન લઈને આવ્યો તું ખીચમ કાલે તો મારી વિધિ ચાલુ છે ભણિયાની જો નીલમ ને બધા બેઠા હજુ પેલી બાજુ અમારે ત્યાંથી આવ્યા છે બધા જો બધા અમારા કોઈના ઘર છે જમણવારી પણ ચાલુ થઈ ગઈ છે જો બેઠા છે આ બાજુ તો જો આ બાજુ બધા બેઠી ગયા છે નીચે ને ઘણા બીજું ચાલુ થઈ ગયું હવે ને આરસી આરસી તું પણ ઊભી રહી આગળ જમી નહીં જમી બોલા તાર ભૈલું બોલ ના અરે બોલ મમ્મી કઈ જી આપણે જમવાનું લઈ લઈએ સરસ મજાના લાડવા પણ જો સરસ મજાની પૂરી પણ છે ખમણ પાપડ ફુવણિયા બાજુ ઉભા રહ્યા ફુવા જમ્યા એવું તો ચલો દાળ ભાત લઈ લઈએ આ બાજુ દાળ પણ છે છોકરાઓ દાળ વેચે છે આરુસી લઈ લીધું હા તો જો ગાઈસ અમાર ફરિયાણા બધા જમવા બેસી ગયા છે સોની સોની લાડવા ખાજે વધારે આ બાજુ પેલા પણ બેસી ગયા છે બધા જમવા બેસી ગયા છે બે હજાર છે જ જો માહી તો મમ્મીને કઈ ગયા તો મમ્મી આયા હા સીતાફોઈને પણ બેસી ગયા અમારી જમવા વધારે ખાજો લાડવા ચલો આપણે પણ ખાઈ લઈએ જમવાનું તો જો ગાઈસ આ માર દિયરની છોકરીઓ બધી જમવા બેસી ગઈ છે જો સારું એમ કેમ મજા હા જો માહી પણ મજા બંટુભાઈને કઈ ગયા આરુસી પણ બેસી ગઈ છે જમવા તો આ મારા ફોઈ હાઉ છોકરાનું ઘર છે આ જો કામ ચાલુ હજુ પંખો ચાલુ કરી દીધો ગરમી બહુ પડે ને તાર માહી ચલો આપણે જમી લઈએ બધા સાથે જોડે બેસી આપણે બાધા એવું પતી ગયું નહીં હા જમણવાર એવું પતી ગયું જમીએ તો પાપડ ખાય જ નહીં જમ્યા પછી પણ પાપડ ખાય કૃષ્ણ તો રહે જ બાલિકા આવવાની કે તો ચલો ગાઈસ જઈએ આપણે તો ઘરે હવે નહીં હા કઈ ઠંડુ બંધ કરે જો કોઈનું ઘર છે હે તમે તો ઘેર આવી ગયા છોકરાઓ તો જો કઈ બેહીને લખે હે જાણું અહીંયા બેહીને લખો જો આ ઋષિને તો ભેંસું તબેલા બેહીને લાવે એવું કરે કિશનમાં તો ભેંસું પીવડા મળે નહીં આવીને બહાર ગયેલા નહીં બધા હમણાં જ આવ્યા હે અને ભેંસો પીવડા મળી મૂકી બધે મૂકી બાકી
જયમીન તો ફોર્મમાં હુઈ ગયો. આવું કે હુઈ જાઉં કે તારે હું તો લુગડા બદલી કાઢું. ચલો તો આપણે કપડાં બદલી કાઢીએ. આપણે તો આવી ગયા છે ઘરેથી ફાર્મમાં અને જો આજે તો નીંદવાનું ચાલુ કર્યું છે. બહુ ઘાસ થઈ ગયું છે નહીં? જો પાલકમાં અને બધે જો સુરતી પાપડી છે. આ બાજુ ગલકા કિશુ મમ્મી તો ગલોડી ની આદે નહીં? બહુ ઘાસ થઈ ગયું હે? હોવા ઘાસ બહુ થઈ ગયું પણ શાક થાય એટલે છે. હોવા તોડી લેવાનો વિચાર પછી હતો બેન ને એટલો થઈ નહીં. આટલા તો બહુ થઈ ગયા. ઘાસ કો બહુ થઈ ગયું ઘાસ. તો કેટલું જાડું છે જોવો છે. હોવા તા જો ને નકરું. ની લગનમાં બધા પડ્યા એટલે. ચલો ઘાસ ન્યાદી લઈએ આપણે તો. નીંદવું પડશે કામ કરવું પડશે ને. હોવા તો ફટાફટ કામ પતાવી દઈએ 2-3 દિવસમાં. પાછળ જો કચરું પણ બહુ પડ્યું છે તો ફટાફટ 1-2 દિવસમાં પતાવી દઈએ નહીં? કચરું કાલે વાર કાલ ચાલુ કરી દઈએ તો હેડ તો 2 દિવસે પડશે. ફટાફટ નીંદી દઈએ નહીં? સાંજ તો થઈ ગઈ છે ને આજે બનાવી છે વઘારેલી ખીચડી. જો જમી તો ખાવા મળી છે અહીંથી અને આ બાજુ તો કિસ્મમાં બે ગઈ ખાવા નહીં. અને ભાઈ જયમીન કાઢે બેઠે છે અને કિસ્મા તાની કાઢ બેટા. જો કિસ્મા તો નહીં હોઈ ગઈ. ખાઈ નહીં તું? હે ખાઈ ના એમ કે કિસ્મા ખાઈ નહીં તો ચલો ગાઈસ આપણે તો ખાઈ લઈએ. જયમીન બે ખાવું હે એવું બીજા ખાઈ લે બીજા. અત્યારે જાવ ને હું કાલ જાગેલી હે? ચલો ગાઈસ ખાઈ લઈએ. રિક્ષામાં ને જયમીન